ખાતે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના નવીન ભવનનું લોકાર્પણ। ખેડા જિલ્લામાં કન્યા કેળવણીને સુદૃઢ બનાવવાના ભાગરૂપે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત વસો તાલુકાના પિંજ ગામ ખાતે ખેડા જિલ્લાના એકમાત્ર કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના નવીન મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું। સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણે KGBV તકતી અનાવરણ કરી વિદ્યાર્થીનીઓના નિવાસ માટે નવીન મકાનને ખુલ્લું મૂક્યું હતું। રૂપિયા 5.35 કરોડના ખર્ચે તૈયાર થયેલ KGBV શાળાનું આ વિશાળ મકાન 14 જેટલા ડોર્મિટરી રૂમ, 6 વર્ગખંડ, ડાઇનિંગ હોલ, કિચન, કમ્પાઉન્ડ હોલ, ફાયર સેફટી, રેઇન હાર્વેસ્ટિંગ જેવી અનેક સુવિધાઓથી સજ્જ છે। આ મકાન નિર્માણથી હવે 250 વિદ્યાર્થીનીઓ અહીં રહેવા, જમવાની સગવડ સાથે નિઃશુલ્ક અભ્યાસ કરી શકશે। આ પ્રસંગે યોજાયેલ લોકાર્પણ કાર્યક્રમમાં KGBVમાં વિવિધ પ્રકારની સહાય આપનાર દાતાઓ, શાળાના સંચાલકો અને અભ્યાસ, રમત વગેરેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું। સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણે શાળા સંચાલકો અને દાતાઓને વિશેષ સન્માનથી બિરદાવ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે વિકસિત ભારતના નિર્માણ માટે મહિલા સશક્તિકરણ પાયાની જરૂરિયાત છે, ત્યારે ગ્રામીણ વિસ્તારમાં કાર્યરત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય વંચિત વર્ગોની દીકરીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપી સામાજિક સમાનતાનો અવસર પ્રદાન કરે છે। આ દીકરીઓના ઘડતર દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી વુમન લેડ ડેવલપમેન્ટ સ્વપ્નને વેગ મળશે। કાર્યક્રમમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું તથા પ્લાસ્ટિક મુક્ત શાળા પ્રોજેક્ટ વિશે પરિચય પણ આપવામાં આવ્યા। આ અવસરે સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, માતર ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રીંકાબેન પટેલ, પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પરેશ વાઘેલા, વસો તાલુકા વિકાસ અધિકારી શ્રી પારસ ચૌહાણ, નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી KGBV સમિતિ સભ્ય શ્રી રાજુભાઈ પટેલ, પીજ ગ્રામ સરપંચ શ્રી શીતલબેન, મુખ્ય શાળા સંચાલક શ્રી કોકિલાબેન, પીજ હાઈસ્કૂલ આચાર્ય શ્રી, અન્ય અગ્રણીઓ શ્રીઓ, મહાનુભાવો, શિક્ષકો, વિદ્યાર્થીનીઓ અને પીજના પ્રબુદ્ધ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ઉમંગ શર્મા, જનતા 9 લાઈવ।